મહિના પછી હું પાછી આવી ગઈ છું તો આપણી ચેનલમાં વેલકમ બેક બધાને. અત્યારે વાગ્યા છે સાંજના 6 તો બધાને ગુડ ઇવનિંગ. અને અમારા સાહેબ રોણા રંગીલા મારા ગુજરાતના માફિયા બહુ ટાઈમ બહુ દિવસ પછી છેલ્લો વ્લોગ આઈ થિંક દિવાળીનો હતો. હા દિવાળીનો હતો ને એના પછી અમે પાછા આવ્યા છીએ. તો બધાને જય શ્રી કૃષ્ણ. કેમ કે હમણાં નવેમ્બર ડિસેમ્બર બહુ બિઝી ચાલે. આપણે કેવું દિવાળી હોય એવું આ લોકોની દિવાળી છે હમણાં. તો અમે એની સાથે દિવાળીમાં એ લોકોને ક્રિસમસમાં બિઝી થઈ ગયા છે. અને એક સરપ્રાઈઝ છે. એ સરપ્રાઈઝ આઈ થિંક તમને પોસ્ટરમાં જોશો ને એના ઉપરથી ખબર પડી જાય કે શું છે. તો હું તમને થોડુંક બતાવું શું છે. થોડીક ડેકોરેશનની તૈયારી ચાલે છે. એની તૈયારી ચાલે છે. અને એમાં અમે એમાંય બિઝી હતા. એટલે હવે જો આ માણસ કેમ બેઠા છે. અમારા ઘરે વ્યવસ્થિત બેહવાને એકદમ મસ્ત વુડનનું છે. અને ઋત્વિકભાઈ આવી રીતે બધાને ફોન કરે છે કે ગાઈઝ આવવાનું છે. અહીંયા ભાભી જય શ્રી કૃષ્ણ. बहुत दिन बाद कैसे हैं सब સબ બઢિયા. આ એક તમે જોયું હશે આને આ પાત્ર હવનમાં બસ. અને આ અસિત જે કપડાં જ વાળતો હોય અત્યારે ખબર નહીં કંઈક વાળે તો છે જ અસિત જે તમને દેખાતું હોય થોડુંક હે ને. ગાઈસ જો એક તોરણ બંધાઈ ગયું છે બહારનું અમારું. હવે અહીંયા અમારી રૂમમાં ઋત્વિકભાઈની રૂમમાં પછી અહીંયા બધે વાંધવાનું છે. અહીંયા બધા તોરણ તૈયાર કરી દીધા છે. આમાં આપણે બેબી શાવર એવું લખેલું હોય ને એવું બનાવે છે સ્ટેન્ડ રવિને. એ અડધું કામકાજ અસિતે કરી દીધું છે. અહીંયા રહ્યું જો અમારું થોડું ઘણું ડેકોરેશન થઈ ગયું છે ને હવે અમારું મેઇન કામ આવ્યું છે બલૂન ફૂલાવાના. અને અહીંયા નવું એક જો બતાવો પગથી પંપ આવે ને એવું આવે ને રવિ કરે છે. રવિ કરજો આમ કરું તો હવે તો પાછી 200 બલૂન છે એ તમારા મોઢાથી ફૂલાવાના છે. પણ એમની હવા તો પાછી ખેંચાઈ જાય. તો એવું કંઈક હશે સેટિંગ તમને નહીં આવ્યું એટલે लाल वाले અહીંયા બધું કામ ચાલુ છે ગાઈઝ. અસીતે આટલું કરી દીધું છે ને અમારા ઘરે નવા મહેમાન આવ્યા છે એને અમે ઉપર ચડાવ્યા છે ગાઈઝ. જો પાયલ આવી છે. હાય પાયલ. શરદભાઈ નથી અમારા ફ્રેન્ડ છે એમને અહીંયા વચ્ચે આવું બધું કામ ચાલે છે ગાઈઝ. હું ને પાયલ બે આટલું ડેકોરેશન કરી દીધું છે. અહીંયા અમારા રાંદલ માતાજી હમણાં ગોદાદા આવે ને એટલે એ બધું કરશે એટલે અમે પેલા આ દિવાલ ડેકોરેશન કરી દઈએ. આટલું થયું છે ને ભાભી બનાવે છે ભાભીને રસોડાનું કામ આપ્યું છે અમે. તો અમે ભાજી ખાઈ લઈએ. ભૂખે લાગી છે અમને બની જાય પછી. તો ચાલો અમે પાછું ડેકોરેશન થોડું કરી મેળા. ऐसे तैसे मजा आई थी. डार्क वाला पिंक और ब्लू है ना वो ये दोनों स्टैंड में लगा પાછું મમ્મી જો આટલું ફૂલે છે. મેં જાતથી વાળા છે ને એ વધારે છે ને. સારું કહેવાય કે ફૂલો એક ફૂલ અસિતથી ફૂલ છે ને અસિત. અસિત છે યાર. ગિફ્ટ શોપમાં કામ કરતો હતો. 7 વર્ષના એક્સપિરિયન્સ. ગાઈઝ અમારું આટલું ડેકોરેશન થઈ ગયું છે. જો આ બી અમે તોરણ લગાવી દીધા મસ્ત લાગે છે. બેબી શાવરનું અહીંયા આજે અમે થોડુંક ડેકોરેશન કરવાનું છે. થોડોક અવાજ ઓછો આવશે કેમ કે આ પબ્લિક એટલો અવાજ કરે છે ને. રવિ જો ઓ માય ગોડ રવિ અમે મહારાજની રાહ જોઈએ છે પણ મહારાજ ખબર નહીં ક્યારે આવશે. બહુ લેટ કર્યું. હમણાં પપ્પાને કીધું હોય ને તો પપ્પા અમારે 8 વાગ્યાનું મુહૂર્તનો ટાઈમ આપ્યો હોય ને તો અમારા પપ્પા 7:30 પહોંચી જાય. એક ગાઈઝ અમારા ઘરે નવા મહેમાન આવ્યા છે. અમે તમને કરીએ હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ. આવો બધા બાર. ગાઈઝ તમારે કોઈને બી ફુગ્ગા ફૂલાવાનું કામ ને એવું તમારે કરાવડાવવું હોય તો અમારે અહીંયા ગૌરવભાઈ છે. ગૌરવભાઈનો કોન્ટેક્ટ કરવો. અહીંયા હું ગૌરવભાઈની ઇન્સ્ટા આઈડી મેન્શન કરી દેવા ને તમે બધા એમને ફોલો કરજો ને એમને કહેજો કે અમારું આ કામ કરી જાય. બધું ડેકોરેશન કરો છો ને તમે. ખૂબ આભાર તમારો કોન્ટેક્ટ કરવા વિના. આ ટીમ છે હાથે ગાંઠ વાળો માણસ બી આવે. બીજા તમારે કદાચ ગ્રુપમાં અગર ફુગ્ગા ચોટાડો હોય તો એ બી થઈ જાય તમારે. મોટા વાળા જે પુલ ઉતરો ને તા મારા સસરાનું ઘર છે એ જ સર્કલ પાસે. આને કહેવાય ડેડિકેશન. પ્યોર ડેડિકેશન એમ. અહીંયા મને રાખ્યો જ્યારે કોઈ આ પકડવામાં છીએ કાયદેસર ચોખ્ખી મહેનત. હા માણસને ખબર નહીં જે મજા આવે જ બાકી ફુગ્ગા ફૂલાવવામાં એને માને છોડ્યા નહીં. આ બધા જે દેખાય ને જેટલા ફુગ્ગા એમાંથી 30% ખાલી એમને ફૂલાવ્યા છે.
चीटिंग करता है तू चीटिंग 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 करता है तू બાકી બધા મેં બોલાયો એ તમારા મહારાજ આવી ગયા છે પપ્પાની જેમ પપ્પાને કરતાં થોડાક લેટ છે પણ કઈ નહીં બનાવે છે જો મસ્ત પપ્પા જોઈ લેજો હે દાદા અમાર બધી તૈયારી કરવા આવ્યા છે જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી જય માતાજી જય રાંદલમાં બધું સરસ તૈયારી કરી છે સરસ રાંદલ માતાજીની સ્થાપના કરાવી છે જો શણગાર કરી દીધો ને બધું સરસ કર્યું છે થેન્ક યુ બેન માનસીબેન થેન્ક યુ અને હું કહીશ ને કે આજે હું અંકિતાબેન ને ઘેર જઈને આવ્યો આવડી ગાળો બોલશે અંકિતા નામ પ્રત્યે નફરત છે અમને અરે બાપા तो फैन ભૂતકાળમાં ફોટો બનેલો છે ને દાદા હાથે ફોટો બનાવ થઈ ગયો છે એટલે ના ના એવું થોડું આપણે મૂકવાનું કા દાદા એવું બધું કઈ નહીં કઈ ચિંતા નહીં. ભગવાન મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. પ્રચોદયાત પણ એમાં એવું છે કે એ આના હાથમાં નથી એડિટિંગ અહીંયા બહુ મજા આવી ગઈ હો બેન. બહુ મજા Thank you આવી very ને? much. ઓકે. અને હું હવે દાદાને આપણે વિદાય આપીએ કાલ સવારે વેલા આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓકે અને કાલ સવારે 2 દીવા પંચામૃત આરતીની થાળી આરતીની થાળી રેડી અને રાખજો. ખીર ને અને રોટલી please. ઓકે પડી ગયો ઓકે રાંધણ. માત કી જય ગાઈઝ અહીંયા અમારું પાછળનું બેકડ્રોપ ચાલુ થઈ ગયું છે 3 કારીગરો બોલાવ્યા છે ઋત્વિકભાઈ રવિ અને ગૌરવભાઈ જી ફુગા હાથે રમે છે આખું ગામ કામ કરે છે અને અસી ફુગા હાથે રમે છે જોઈ લો ખૂણામાં બેઠો આ માણસના લીધે પડે છે આમ જોને ખૂણામાં કેવો ગાય અહીંયા ખૂણામાં બેહી ગયો છે અમે લોકોએ જમી લીધું મસ્ત ગોરદાદા આવ્યા હતા મહારાજ એમણે મસ્ત રાંદલમાંને શણગાર દીધા છે હવે અમે થોડીક વાર ગરબા કરશું બધી ડેકોરેશન થઈ ગયું છે ને હવે રાંદલમાં આપણે તેડાવે તો ગરબા કરવા પડે ને તો જો આ ગાય બધા ગરબા કરે છે ચાલો બધા ગરબા કરવા The next day. હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો તમે વિચારતા હશો કે આજે અમે આટલા સરસ રેડી થઈને આવી ગયા છે તો ગાઈઝ અમારા ઘરે બેબી શાવર છે ને રાંદલમાં છે એ આજે બહુ મજા કરવાના છીએ તો એ જોવા માટે લોકોને કન્ટિન્યુ કરજો ને આજે થોડોક વરસાદ છે અમે કેટલા દિવસથી મેં મારી બાલ્કની નહીં બતાવી ગાઈઝ તમને જોઈ લો ગૌ જય શ્રી કૃષ્ણ અમારા ભાર્ગવભાઈ આવી ગયા છે રાતે અમે જે ભાભીને બતાવ્યા હતા એ સાડી પહેરીને જય શ્રી કૃષ્ણ કાલે જે રાંદલમાંની પૂજા કરવા આવ્યા હતા એ મહારાજ સવારે 7 વાગે એકદમ કમ્પ્લીટ ટાઈમે આવી ગયા જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ જય મહાદેવ અને થોડુંક ડેકોરેશન અમારું પડી ગયું હતું એટલે અહીંયા એ કામકાજ ચાલુ છે ઋત્વિકભાઈ રેડી થઈ ગયા જય શ્રી કૃષ્ણ અને અમારા સાહેબ હજી આવે છે હમણાં તો ચાલો હવે આગળનું તમે બધી પૂજાઓ જોવા માટે કન્ટિન્યુ બન્યા રાખો ઓમ શુભમવર્તમ શુભમંગલ્યાણમ બેનજી આરોગ્યમ દિયા જલાવો ઈશ્વર્યમ નિર્વિઘ્નમ શુભમ શુભમ ભવતુ આ ભાઈ કેજન બધું તદેવ લગ્નમ સુદિનમ દૈવ આરાવલમ ભાગ્ય
નારાયણી નમોસ્તુતે. લગન થયા તારે હું હાજર નતો. માત કી જય. મૂકી દો. અમારા ઘરે મહેમાન વધતા જાય છે અને અત્યારે ફોટોગ્રાફી ચાલે છે. પતી ગઈ થોડી. જો આ ભાઈ આવ્યા છે ફોટોગ્રાફર માટે. ભાભી સરસ. ઋત્વિકભાઈ, દીદી ને જીજુ આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બોલવાનું હે ને. આ પબ્લિક અહીંયા ખબર નહીં લાઈનમાં ઊભી રહી ગઈ છે ફોનમાં. જોઈ લો. ઓ માય ગોડ. ફોન ચાલો શ્રીમંતની વિધિ ચાલુ થઈ ગઈ છે. તો પહેલાં આપણે એવું હોય કે મગનો સાથિયો કરવાનો અને મગના સાથિયા ઉપર જેનું શ્રીમંત હોય એને બેસાડવાના અને પછી એમને દૂધથી નવડાવવાના હોય. એટલે આપણે પહેલાં ભાભીને અહીંયા સાથિયો કરી દઈએ ને પછી આને ભાભીને આના ઉપર આપણે બેસાડશું. બરાબર? ચાલો. આપો મારો ને. રોહિત જો એ થાય એમ છે ને. વાહ, अपनी 2 उंगली की बात हुई थी यार. બા 2 ઉંગલી થોડું ગોળ ગોળ જો આમ. બરાબર? आप वैसे करेंगे बात ऐसी हुई थी. અને સાંભળ, हम जो રવિ 4 વાર આમ કરી અને પછી ચોથી વાર જરા ખમાઈ મારવાનું એમ. એટલે એ એમ નહીં. એક એ ભાઈ એટલું બધું એ નહીં. હા, એટલું બધું. હા, ચલો હવે. અને આને અહીંયા આમ આમ કરી દેજો. ઓકે ગાઈસ, કેમેરા વાળા એવું કહે છે આમાં દેખાતું નહીં. પેલા બાજુનો માર, એટલે આ હાથ નીચે રાખતો દેખાય. એક બાજુ મારવાનું. પેલા એક માર, પછી આ બાજુ માર. હા, બસ એમ. તમારું તો છે જ. જોજો એમ શોર્ટ ના થાય ખાલી. પણ લેવાની જરૂર જ નથી. કંકુ બેસ્ટ છે એમાં. સેકન્ડનો લાફો એમ ધીમે કરીને. હવે તું એ હાથ જ છે. હા, તો એક છેલ્લી વાર જ છે હવે. બરાબર? હા, આ છેલ્લી વાર છે. બાકી હા, લાસ્ટ છે. કરી દઉં. અરે ભગવાન. હજી એક વાર please.
બસ લે આવે તું ફોટોગ્રાફર અમને એવું કે છે થોડા આ બાજુ આવી જાવ બસ એને રહેવા દો. હા બસ એ તો મારો જ તે જેવીન ને બધું ઉતાર દો આપણે ગાઈઝ આ બ્લોગ માટે આટલું જ બીજું તમારે આગળ ગેમ્સ ને અમે બધી બહુ મજા કરવાના છીએ એ જોવા માટે તમે અમારો બીજો સેકન્ડ પાર્ટ આવશે એ કન્ટિન્યુ કરજો બાય બાય